બાબા રામદેવ ફરીથી ચર્ચામાં આવી ગયા છે. ચલો જાણીએ કે બાબા રામદેવ શા માટે ચર્ચામાં આવી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બાબા રામદેવને તો આપ સૌ કોઈ જાણતા જ હશો. કોઈ એવું નહીં હોય કે જે બાબા રામદેવને નથી જાણતા. ઘણીવાર બાબા રામદેવ ચર્ચાઓમાં પણ રહે છે. તેમના વિશે ઘણી બધી ચર્ચાઓ પણ થયા જ કરે છે. તો બાબા રામદેવ ફરીથી ચર્ચામાં આવી ગયા છે. ચલો જાણીએ કે બાબા રામદેવ શા માટે ચર્ચામાં આવી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર હાલમાં બાબા રામદેવ છવાઈ ગયા છે. હવે આ વિડીયો જે ચર્ચામાં આવ્યો છે તે જાણીને પણ તમને નવાઈ લાગશે. તો આ વખતે બાબા રામદેવ એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેમણે કંઈક એવું જ કરી દીધું છે. આ વખતે આ વિડીયો જે છે તે હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠનો છે. હવે અહીંયા બાબા રામદેવે ગધેડીનું દૂધ કાઢ્યું અને એને પી ગયા. હવે આ દૂધ પીધા પછી તેમણે તેમના સ્વાદના પણ વખાણ કરી દીધા અને આ ગધેડીના દૂધના ગુણો વિશે પણ જણાવી દીધું. હવે આનો એક વિડીયો બન્યો જે વાયરલ પણ થઈ ગયો. આ વાયરલ વિડીયોમાં યોગ ગુરુ ગધેડીનું દૂધ પીવાના ફાયદા જણાવી રહ્યા છે. દેશી જડીબુટ્ટીઓ પોતાની ખાણીપીણીથી કેટલીક બીમારીઓને સારી થવાનો દાવો પણ કરે છે. હવે આ જે વિડીયો છે એમાં તેઓ ગધેડીના દૂધની મહિમા ગાઈ રહ્યા છે. ગધેડીનું દૂધ પી ગયા અને બાદમાં ગધેડીના દૂધના સ્વાદના વખાણ પણ કરી દીધા. હવે આ જ એક વિડીયો બની ગયો અને એ ખૂબ વાયરલ પણ થઈ ગયો. તો બાબા રામદેવે પોતે આ વિડીયો પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. તેમના અનુસાર જીવનમાં પહેલીવાર તેમણે ગધેડીનું દૂધ કાઢ્યું છે. હવે આ પહેલાં તેઓ ઊંટડી, ગાય, બકરી એનું દૂધ કાઢીને પી ચૂક્યા છે. હવે આ વિષયમાં તેમણે વધારે જ્ઞાન આપ્યું અને કહ્યું કે ગધેડીનું સંસ્કૃત નામ શું છે અને એ નામ છે વૈશાખ નંદની. હવે આ વૈશાખ નંદીનું દૂધ સુપર ટોનિકનું કામ કરે છે કારણ કે એમાંથી સુપર કોસ્મેટિક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. તેમણે ગધેડીનું દૂધ કાઢ્યું અને એને પીધા પછી એના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું કે સાચે જ ખૂબ ટેસ્ટી છે. સાચું, હું મજાક નથી કરી રહ્યો. મેં ભેંસ, ગાય, ઊંટડી, ભેડ, બકરીનું દૂધ પીધું છે, પરંતુ આ સાચે જ ગજબ છે અને પાચન માટે પણ ઉપયોગી છે. બાબા રામદેવે આગળ કહ્યું કે મિસ્રની મહારાણી ક્લિયોપેટ્રા ગધેડીના દૂધથી નાતી હતી. હવે આ જે રાજ છે તે તેમની સુંદરતાનું રાજ છે. તેમણે એમ પણ કહ્યું કે દરેક જીવનું સન્માન કરવું જોઈએ. આ પછી કોઈ ગધેડો કે ગધેડી કહીને તેનું અપમાન નહીં કરે. આ એવો જીવ ધરતી ઉપર છે જેનો મહિમા જ ખૂબ છે, એટલે કોઈ એનું અનાદર ન કરે. તો દર્શક મિત્રો, બાબા રામદેવે પોતે જ ગધેડીનું દૂધ પણ કાઢ્યું અને પી પણ ગયા અને બાદમાં તેમણે જે ગધેડીના વખાણ કર્યા એ વિડીયો ખૂબ વાયરલ થયો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com.